જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે મેં તમને પ્રસારના માપ માટે મેં તમને આખી સમજૂતી મોકલી. બરાબર, અહીંયાથી શરૂ કરીને આ બધું એક દાખલો ગણાવ્યો. Q1 Q3 શોધવાના. ચતુર્થક વિચલન એટલે Q3 માઇનસ Q1 ભાગ્યા 2 અને ચતુર્થક વિચલનના અંક Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. ઓકે. પછી મેં તમને 4 દાખલા, જે ભૂતકાળમાં આપણે મધ્યસ્થ બહુલક માટે તો રકમ તો સેમ ટુ સેમ હોય, તો આ 4 દાખલા માટે મેં તમને હોમવર્ક આપ્યું હતું કે મધ્યસ્થ બહુલક શોધો, ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. બરાબર. હવે એમાં જે છેલ્લો દાખલો હતો, જે હતો એ મેં ભૂતકાળમાં પાછો ગણાવેલો હતો, મિશ્ર આવૃત્તિ વિતરણનો. પણ અમુક બાળકોએ એની ગઈકાલે મને ઇન્ક્વાયરી કરી હતી કે એ દાખલો સર ફરીથી ગણાવો. એટલે એ દાખલો મિશ્ર આવૃત્તિ વિતરણ, એટલે એ મેં અગાઉ મોકલો હતો, એટલે એની રકમ મોકલું છું. પણ એમાં Q1 Q3 એ પણ આપણે શોધવાના જ હતા. સમજાવવાનો પ્રયત્ન કરું છું. બેટા, એક આવૃત્તિ વિતરણ આપેલું છે, પ્રાપ્તાંક અને આવૃત્તિ. પ્રાપ્તાંક આપેલા છે પહેલા 0, 1, 2 અને 3, એટલે ત્યાં સુધી એ અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. પછી વર્ગ આપેલા છે, પછીથી સતત આવૃત્તિ વિતરણ થઈ ગયું. અસતત એટલે પ્રાપ્તાંક અને આવૃત્તિ, સતત એટલે વર્ગ અને આવૃત્તિ. આ દાખલામાં આપણે અગાઉ મધ્યસ્થ બહુલક Q1 Q3 D ને P ને બધું શોધ્યું હતું, અને એની સમજૂતી, એનો ઓડિયો તમને મોકલેલો છે. એમાં વધારામાં આપણે આજે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક, લાસ્ટ લાઈન છે જો, ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક. તો પહેલા બેટા આટલું સમજો, જ્યારે મિશ્ર આવૃત્તિ વિતરણ આપેલું હોય, જેમ કે આ છેલ્લા દાખલામાં છે, મિશ્ર આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે આપણે કેટલી કોલમ ભેગું થોડુંક પુનરાવર્તન થઈ જશે મધ્યસ્થ બહુલક માટેનું પણ. એટલે પ્રાપ્તાંક આપેલા છે 0, 1, 2, 3, પછી વર્ગ આપેલા છે 4 થી 7, 7 થી 10, 10 થી 15, 15 થી 20. એની આવૃત્તિ આપેલી છે અનુક્રમે 1, 4, 9, 18, 11, 8, 5, 4 અને કુલ આવૃત્તિ 60, n બરાબર 60. હમણાં દીકરા, આ દાખલામાં ખાસ ધ્યાન રાખો, મધ્ય કિંમતની એટલે કે મિડલ વેલ્યુ, મધ્ય કિંમતની કોલમ કેમ બનાવવાની? એટલે શરૂઆતમાં જે 0, 1, 2 અને 3 પ્રાપ્તાંક આપેલા છે એ એમને મધ્ય કિંમતની કોલમમાં મૂકી દેવાના. મધ્ય કિંમતની કોલમમાં 0, 1, 2, 3 એમને મૂકી દેવાના, કેમ કે એ તો પ્રાપ્તાંક જ છે. પછી વર્ગ આપેલા છે 4 થી 7, એટલે 7 ને 4 11 ભાગ્યા 2 એટલે 5.5. પછી 7 થી 10 એટલે 17, 7 ને 10 17 ભાગ્યા 2 એટલે 8.5. પછી 10 થી 15 એટલે 25 ભાગ્યા 2 એટલે 12.5 અને 15 થી 20 17.5. ક્લિયર? પછી આપણે મધ્યકની ગણતરી માટે જેવી રીતે fxની કોલમ બનાવતા હતા, એ fxની કોલમ શું યાદ રાખવાનું? 0, 1, 2, 3 જે પ્રાપ્તાંક આપેલા છે એ મિડલ વેલ્યુની કોલમમાં એમને રાખી દેવાના, અને જે વર્ગ આપ્યા છે એની મિડલ વેલ્યુ. પછી fx અને cf. આ દાખલો મેં તમને ઓલરેડી ગણાવી દીધો છે. CF ની કોલમ
આવડે. 1 પછી 1 ને 4 5, 5 ને 9 14, 14 ને 18 32, 32 ને 11 43, 43 ને 8 51, 51 ને 5 56, 56 ને 4 60. પછી મધ્યક શોધો. x બાર બરાબર સિગ્મા fx અપોન n. પછી મધ્યસ્થ શોધો તો m બરાબર n અપોન 2મું અવલોકન એટલે કે 30મું અવલોકન. 30મા અવલોકનનો સમાવેશ થાય CF 32માં. એની સામેનો પ્રાપ્તાંક 3 ડાયરેક્ટ મળી ગયો એટલે મધ્યસ્થ બરાબર 3. અને અસમાન વર્ગ લંબાઈ હોય, મિશ્ર આવૃત્તિ વિતરણ હોય ત્યારે બહુલકની ગણતરી કઈ રીતે કરવાની? 3m - 2x બાર. આ બધું તમને મેં ઓલરેડી સમજાવેલું છે. ફરીથી કહું છું બેટા, પ્રસારમાનનું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું. પ્રસારના કુલ 4 માપો છે: વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. એમાંથી માત્ર આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન પર. વિસ્તાર એટલે સૌથી મોટો પ્રાપ્તાંક અને સૌથી નાના પ્રાપ્તાંક વચ્ચેનો તફાવત. એ તમને અહીંયા પેજ ઉપર દેખાય છે. ચતુર્થક વિચલનની ગણતરી મેં સમજાવી. એક દાખલો આખો ગઈકાલે સમજાવ્યો અને 4 દાખલા મેં તમને ગણવા માટે આપ્યા હતા, જેના માટે તમારે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંકની ગણતરી કરવાની હતી. છેલ્લા દાખલા માટે મારે 2-3 ઇન્ક્વાયરી હતી, તો એ દાખલો ફરીથી ગણાવું છું, સમજાવું છું. 2-4 બાળકોના ફોન હતા, ઇન્ક્વાયરી હતી કે એ દાખલો સર ફરીથી ગણાવો. તો ઓલરેડી મેં તમને અગાઉ આ દાખલો મધ્યસ્થ બહુલકની સાથે મેં મોકલેલો હતો, એટલે એ જ ફરીથી મોકલું છું. આ જ દાખલો છે, છેલ્લી રકમ. તો મધ્યસ્થ ને બહુલકની ગણતરી સમજાઈ છે. હવે પ્રથમ ચતુર્થક એટલે Q1 બરાબર n/4મું અવલોકન. n/4મું અવલોકન એટલે 60/4 એટલે 15મું અવલોકન. 15મું અવલોકન CFના ખાનામાં જોતા એનો સમાવેશ થાય CF 32માં. એની સામેનો પ્રાપ્તાંક છે 3 એટલે Q1 બરાબર કેટલા થઈ જાય? 3. ડાયરેક્ટ પ્રાપ્તાંક મળી ગયો એટલે 3. પછી Q3 એટલે 3n/4મું અવલોકન. 3n/4મું અવલોકન એટલે કેટલામું અવલોકન થાય? 3 × 60/4 એટલે 45મું અવલોકન. કેટલામું અવલોકન? 45મું અવલોકન. 45મા અવલોકનને CFના ખાનામાં જોઈએ એટલે 51માં એનો સમાવેશ થાય. એની સામેનો વર્ગ આવે 7 થી 10 એટલે CFના ખાનામાં જોતા Q3માં અવલોકનનો એટલે કે 45માં અવલોકનનો સમાવેશ કઈ CFમાં થાય? 51માં. એની સામેનો વર્ગ કયો છે? 7 થી 10 એટલે Q3 વર્ગ થઈ 7 થી 10. અને એના પરથી Q3, હવે આ તો તમને આવડે છે બેટા. Q3નું સૂત્ર લખ્યું L બરાબર 7, 3n/4 એટલે 45. એની ઉપરની CF 43 છેદમાં એનો આવૃત્તિ 8 અને ગુણ્યા વર્ગ લંબાઈ 7 થી 10. Q3 વર્ગ કયો આવ્યો? 7 થી 10. એટલે એની વર્ગ લંબાઈ કેટલી થાય? 3. જુઓ માદિક, ધ્યાનથી જુઓ. આ દાખલો ઓલરેડી તમને મેં ગણાવેલો છે. Q1 અને Q3ની ગણતરી તમને ઓલરેડી શીખવાડેલી છે. પણ આ પ્રકારના દાખલામાં મારા દીકરા શું કરવાનું? ખાલી એટલું યાદ રાખો. કન્ફ્યુઝન બાળકોને એ છે કે 0, 1, 2 અને 3 જે પ્રાપ્તાંક આપેલા છે એ મિડલ વેલ્યુમાં એમને લખવાના, અને પછી જે વર્ગ આપેલા છે 4 થી 7
તો 7 ને 4 11 ભાગ્યા 2 5.5, 7 ને 10 17 ભાગ્યા 2 8.5, 10 ને 15 25 ભાગ્યા 2 12.5, 15 ને 20 35 ભાગ્યા 2 17.5. એટલે પ્રાપ્તાંક એમને એમ લખવાના અને વર્ગ આપ્યા છે એની મિડલ વેલ્યુ. પછી જેમ મધ્ય ગોતવા માટે આપણે એફએક્સની કોલમ બનાવતા હતા એમ એફએક્સ અને મધ્યસ્થ વગેરે ગોતવા માટે સીએફની કોલમ. આવડે બેટા? મધ્યકની ગણતરી આવડે, મધ્યસ્થની ગણતરી આવડે. મધ્યસ્થ માટે બેટા n/2 અવલોકન એટલે 30મું અવલોકન, 30મા અવલોકનનો સમાવેશ થાય CF 32માં. 32ની સામે ડાયરેક્ટ તમને 3 પ્રાપ્તાંક મળી ગયો એટલે મધ્યસ્થ કેટલો થાય? 3. બહુલકની ગણતરી કઈ રીતે કરવાની? આ પ્રકારના અવરોધી વિતરણ માટે 3m-2x બાર એટલે 3m-2x બારની રીતે બહુલક શોધો. આવું બધું તમને શીખવાડી દીધું છે. હવે પ્રથમ ચતુર્થક એટલે Q1 એટલે n/4મું અવલોકન. n/4મું અવલોકન એટલે 60/4 એટલે કે 15મું અવલોકન. એનો સમાવેશ થાય CF 32માં. એનો સમાવેશ કેમાં થાય? CF 32માં. એની સામે ડાયરેક્ટ પ્રાપ્તાંક મળી ગયો 3. એની સામે ડાયરેક્ટ પ્રાપ્તાંક મળી ગયો 3 એટલે Q1 બરાબર 3. તૃતીય ચતુર્થક એટલે કે Q3 બરાબર 3n/4મું અવલોકન એટલે 3/60/4 એટલે કે 45મું અવલોકન. 45મા અવલોકનનો સમાવેશ કેમાં થાય? CF 51માં. એની સામેનો વર્ગ છે 7/10 એટલે Q3 વર્ગ કેટલો થાય? Q3 વર્ગ થાય 7/10. અને પછી એનું સાદુરૂપ આપતા L બરાબર Q3 વર્ગની નીચલી હદ એટલે 7, 3n-4 45, ઉપરની CF 43 છેદમાં Q3 વર્ગની આવૃત્તિ 8 અને 7/10 એનો વર્ગ છે એટલે વર્ગ લંબાઈ 3. એ પ્રમાણે સાદુરૂપ દેતા Q3 બરાબર 7.75. ક્લિયર? હવે આગળ વધો. હવે આપણે નવું ચેપ્ટર જે શરૂ કર્યું એ પ્રસારમાન. તો પ્રસારમાનના ચેપ્ટરમાં બેટા પ્રસારનું પહેલું માપ વિસ્તાર, એમાં બહુ ડિટેલમાં જવાનું નથી. બીજું માપ ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક. તો ચતુર્થક વિચલન QD ક્વાર્ટાઇલ ડેવિએશન, QD ક્વાર્ટાઇલ ડેવિએશન. એટલે ચતુર્થક વિચલનનું સૂત્ર શું છે મારા દીકરા? Q3 - Q1/2. ચતુર્થક વિચલનનું સૂત્ર શું છે? Q3 - Q1/2. એટલે Q3 આપણે કેટલા ગોઈતા? 7.75 માઇનસ Q1 કેટલા ગોઈતા? 3 ભાગ્યા 2 એટલે 4.75/2 એટલે 2.375. એ ચતુર્થક વિચલન. અને ચતુર્થક વિચલનના અંકનું સૂત્ર શું? યાદ છે રાખવાનું છે માં બેટા. ચતુર્થક વિચલનનું સૂત્ર Q3 - Q1/2 અને વિચલનાંક ચતુર્થક વિચલનાંક એનું સૂત્ર Q3 - Q1/Q3 + Q1. અને એના સૂત્રમાં કિંમત મૂકતા એનો જવાબ આવ્યો 0.44. આટલું યાદ રહે બેટા? થોડાક વધારાના પ્રેક્ટિસના દાખલા હું પાછા મોકલીશ. આ સમજાણું બેટા? આ 4 દાખલા માટે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધજો. વધારામાં મધ્યક, મધ્યસ્થ, બહુલક એ પણ શોધજો. ટૂંકમાં પ્રેક્ટિસ માટેના દાખલા છે બેટા. તો મધ્યક, મધ્યસ્થ ને બહુલક પણ શોધો, ચતુર્થકો પણ શોધો Q1 અને Q3, અને ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક પણ શોધો. આખું સમજાશે બેટા?
આ આખું 2-3 વાર વાંચી અને દાખલા ગણવાનો પ્રયત્ન કરજો. બરાબર આવડી જશે બેટા, બરાબર આવડી જશે. ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધતા તો આવડી જ ગયું, આવડી જ જશે.